નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, ऐसो पंचन मुक्कारो सब पावपणासणो मंगलाणं च सवेसिं परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ। જે કંઈ બધું પૂછવું હોય તો પૂછો, જે કંઈ તમને યોગ્ય લાગે એ રીતે, તો પછી આપણે વાત આગળ થાય। દાદા પાસે માગવાનું, દાદા પાસે શક્તિ માગવાની, દાદા પાસે ભક્તિ માગવાની। આ જે કંઈ માગવાની વાત છે એના અનુસંધાને દાદાનું એક વાક્ય છે કે ભક્તિ વ હૈ जहाँ प्रत्येक भक्ति वह है जहाँ प्रत्येक वस्तु मांगने का अधिकार है, और ज्ञान वह है जहाँ कुछ भी नहीं मांगा जाता। बराबर, જરાક સમજાવો। એટલે ભક્તિ એટલે બે રીતે છે, એક પરોક્ષ ભક્તિ અને પ્રત્યક્ષ ભક્તિ, ખ્યાલ આવ્યો નહીં? એટલે પરોક્ષ ભક્તિમાં જ્યાં સુધી પોતે હું કોણ છું એ જાણ્યું નથી, તમે જ્ઞાની પુરુષ મળ્યા નથી, જેમ કે કૃષ્ણ ભગવાન આપણને મળ્યા નથી ને, છતાં આપણે એની ભક્તિ કરીએ છીએ ને। શું હવે અજ્ઞાન દશામાં નોર્મલી શું હોય કે બધાને સુખ જ જોઈએ છે, કોઈને દુઃખ જોઈતું નથી, એને સુખી જ થવું છે। શું? અને એ સુખી થવા માટે ભક્તિ કરે છે। શું? એટલે ત્યાં બધું જ માગશે કે મને જોબ મળી જાય, સારો ધંધો ચાલે, હું આટલું કમાઈ લઉં, આ છોકરાનું ઠેકાણું પડી જાય, ખ્યાલ આવે કે નહીં? ના લગ્ન થતાં બી મારે લગ્ન થઈ જાય, છોકરાના લગ્ન થઈ જાય, છોકરીના થઈ જાય, બધું માગીએ કે નહીં? ખ્યાલ આવે કે નહીં? એ રીતે ભક્તિ છે ત્યાં આગળ। શું? એટલે એણે સંસારમાં જે રિલેટિવ વસ્તુ છે એમાં સુખ માની લીધેલું છે, અને એને મૂળ સાચી વસ્તુ મળી નથી, એટલે તે એ જ રહેવાનું છે, એમાં ખોટું નથી, પણ એમ કરતાં કરતાં આગળ વધશે। શું? એટલે ખરેખર પોતે કોણ છે જાણ્યું એટલે એને આ વિનાશી વસ્તુમાં ક્યાંય એને ઇન્ટરેસ્ટ નહીં રહે। શું? એ ત્યાં એને માગવાનું બંધ થઈ જશે। જેમ પ્રાતઃવિધિમાં મૂક્યું ને, કેવળ શુદ્ધાત્મા અનુભવ છે, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી। પણ અત્યાર સુધી શું માગેલું? અજ્ઞાન દશામાં મારા વાઈફ જોઈએ છે, મારા હસબન્ડ જોઈએ છે, મારા બાળકો જોઈએ છે, મારો જોબ જોઈએ છે, ધંધો જોઈએ છે, આટલા કમાવા છે, બંગલો બનાવવો છે, ફ્લેટ બનાવવો છે, બધું માગ્યું છે કે નહીં? જે આખો સંસાર જ માગ્યો છે, એ સંસાર માગ્યો છે એ પ્રમાણે આવ્યું છે। હવે તમને સાચી દ્રષ્ટિ મળી ગઈ, હવે મોક્ષે જવું છે, અહીંયાથી મુક્ત થવું છે, એ આખી તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ। એટલે હવે શું માગો છો? ખ્યાલ આવ કરી કેવળ શુદ્ધાત્મા અનુભવ છે, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી। જેમ 9 કલમો છે, તો 9 કલમોમાં કોઈ પણ જગ્યાએ સંસારની માગણી છે? આપણે સંસાર માગીએ છીએ, પણ જે દોષ કરેલા છે આપણા જીવન જોઈએ તો આવા જ દોષ થાય છે ને બધા, તો આ દોષમાંથી મુક્ત થવા માટે જ માગીએ છીએ ને આપણે। નહીં, એટલે મારું કહેવું એમ છે, આપણે જે વાત કરી બહુ એક્ઝેક્ટનેસ છે, પરંતુ મારું કહેવું એવું છે કે જ્ઞાની પુરુષ ભેગા થયા પછી તે જ્ઞાની પુરુષ પાસે સંસારની વસ્તુઓ માગાય, અગર તો જ્ઞાની પુરુષ પાસે એની કૃપાની માંગ કરાય કે ભાઈ મને કૃપા થાય, આટલી કૃપા થાય। હા, બરાબર। શા માટે? એનાથી મારું કહેવું એમ છે કે જે મારું ધ્યેય છે મોક્ષ પ્રાપ્તિનું, અહીંયા લગભગ બધા આવેલા છે મોક્ષ પ્રાપ્તિના ધ્યેયથી, તો એ ધ્યેય એનું એ ધ્યેયમાં આપ માંગવાની જે ભક્તિ છે એ એને સહાયરૂપ થાય? ના, 100% એ હોવું જ જોઈએ। હવે તમે અત્યાર સુધી સંસાર માગ્યો છે, જ્ઞાની પુરુષ પાસે મુક્તિ થવા માટે આ બધું માગો છો,
મુક્ત આ સંસારમાંથી મુક્ત થવા માટે માગો છો ને, મારી પાસે કૃપા ઉતારો. શેના માટે કૃપા જોઈએ તમારે? તો તમારો ઉપયોગ સચવાઈ રહે, હું જ્ઞાનમાં રહું, આજ્ઞામાં રહું, એના માટે જ કૃપા માગો છો ને? નહીં, એટલે કૃપા માગવી કે એમના પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને મારે ફોલો કરતા જવું? ના, બે વસ્તુ છે. જ્ઞાન બંને વસ્તુ છે. એ કેવી રીતે કે તમને આ જ્ઞાન આપી દીધું એટલે બીજ નાખી દીધું, પણ હવે બીજ બરાબર પાકું કરવા માટે આ બધું જોઈશે કે નહીં? નહીં તો આજ્ઞાની ક્યાં જરૂર છે? ચલો મારું બધું જ્ઞાન મળી જ ગયું, જો હવે પાકું બધું જ્ઞાન તો આજ્ઞાની ક્યાં જરૂર છે? તો આજ્ઞા શેના માટે? તો તમને જે પદ મળ્યું છે, જે દ્રષ્ટિ મળી છે, એ આખા અત્યારે બે દ્રષ્ટિ છે. એક તમારી પોતાની દ્રષ્ટિ છે અને જ્ઞાની પુરુષની દ્રષ્ટિ. બે છે તો ખરી, ખ્યાલ આવ કે નહીં? બંને વસ્તુ છે ને. એક તમારી પોતાની સમજણ છે અને જ્ઞાની પુરુષની સમજણ છે. બંને તમારી પાસે છે, પણ હજુ તમારી જે સમજણ બરાબર પાકી થઈ ગઈ છે. હવે એની સામે એમાંથી નીકળવું હોય તો મારે જ્ઞાની પુરુષની દ્રષ્ટિથી જ ચાલવું છે, એના પ્રમાણે જ ચાલવું છે. તો એ સમજણ પાકી કરવી પડશે કે નહીં? બે પેરેલ મૂકવું પડશે કે એની સામે? જેમ આ પાકું થતું જશે એમ તમારી સમજણની વેલ્યુ ડાઉન થઈ જશે. એમ નહીં, મારે જ્ઞાની પુરુષે જે કંઈ જ્ઞાનની વાતો કરેલી છે એ જ્ઞાનની વાતો મારે ફોલો નથી કરવી અને બસ એની કૃપા દ્રષ્ટિ મને પ્રાપ્ત થાય ને હું જ્ઞાની, મને મોક્ષ મળી જાય. ના, એ તમે એને ફોલો કરશો, એની આજ્ઞામાં રહેશો તો કૃપા ઉતરશે તમારી ઉપર. કૃપા ઉતરશે ને? હા, માગવાની નથી ને? હા, ભલે ના માગો એનો વાંધો નથી, કહેવાય ને. અને કૃપા, મને કૃપા ઉતારો કે હું જ્ઞાનમાં રહી શકું, મારું આજ્ઞામાં રહી શકું, કહેવાય? નહીં, કૃપા માગવાથી કૃપા એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકે? આ દ્રવ્ય નથી, એક સમજી લો. કૃપા એક આખી જુદી વસ્તુ છે, ખ્યાલ આવે નહીં? એ કૃપા એ શક્તિ નથી કે દ્રવ્ય નથી, કશું નથી. પણ કૃપા એટલે શું? જેમ એક સમજણ તમને એમનાથી પ્રાપ્ત થાય છે અને સમજણ તમને ફિટ થઈ જાય છે, એ સમજણ પ્રમાણે તમારું આખું જીવન બદલાઈ જાય છે અને મુક્તિ તરફ આગળ વધો છો. આમાં કઈ વસ્તુ આવી તમે બતાવો મને. એક સમજણ જ પ્રાપ્ત થાય છે. તમને જ્ઞાન આપે છે એટલે એક સમજણ જ આપે ને. અનંત અવતારથી હું મહેન્દ્ર છું, જે નામ આપ્યા બધા આપ્યા, શું એ રીતે આપણે ચાલ્યા. પણ કૃપા શું ઉતારી કે આપણે પેલું બતાવી દીધું, ભાઈ ખરેખર રિલેટિવથી હું મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું. સમજણ જ ફેરવી છે ને. ખરે આ સમજણ ફેરવી એ જ આખી કૃપા છે. આપણને આપણું ખરેખર આપણું સ્વરૂપ બતાવી દીધું. તો આમાં દ્રવ્ય ક્યાં આવ્યું મને બતાવો તમે? બીજું શું આવ્યું? સમજણ જ આપી ને. એટલે આ કૃપા ઉતારી કે નહીં? ખ્યાલ આવે ને? કૃપા એટલે એ વસ્તુ નથી કોઈ. શબ્દની રીતે આપણે બરાબર છે, આપણે વિચારીએ એ શું છે, એ બીજું કશું આપતા જ નથી. તમારી સમજણ જ ફેરવે છે. અને ક્યાંય પાછો કોઈ આગ્રહ નથી કે તમે મારી સમજણ પ્રમાણે ચાલો. ખ્યાલ આવે નહીં? દાદાએ કીધું છે કે અમારું એટલું બધું જ્ઞાન હજી હતું, વિજ્ઞાન અમારા પાસે એટલું બધું વિજ્ઞાન હતું કે એને પૂછનારા કોઈ મળ્યા જ નહીં. હા, બરાબર છે. એટલે પછી અમારે એ જ્ઞાન છતું ન થયું અને જે પ્રશ્નો પૂછવા વાળા હતા એવા પ્રશ્નોના અમારે જવાબ દેવા પડ્યા. હા, એ રીતે જ હોય. એટલે કૃપાના જ એમાં આખો વ્યવહાર બધા તીર્થંકરો ગયા, બધા ગયા, પૂરેપૂરું જ્ઞાન ખુલ્લું થયું જ નથી એમ. ખ્યાલ આવે ને? એટલે ખરેખર તો શું છે, માણસ, મારું કહેવું એમ છે કે પુરુષાર્થ વગર જે કંઈ પ્રાપ્ત થાય એ કરી લેવું છે, એવું થયું ને. પુરુષાર્થ વગર કૃપા દ્રષ્ટિથી જે કંઈ પ્રાપ્ત થાય, મારે આપની કૃપા મને થાય, હું આપને નમસ્કાર કરવું, વંદન કરવું અને મને તમારી કૃપા મને ઉતરે અને મને કંઈક પ્રાપ્ત થઈ જાય એવી મારી ભાવના. મારા પુરુષાર્થ નથી કરવો. હા, પણ પુરુષાર્થ તમે કોને કહો છો એ મને કહો. પુરુષાર્થ મારે જ્ઞાનની જે વાતો છે એ આપના માધ્યમથી મારે એ જ્ઞાન મેળવવું છે અને એ જ્ઞાનને ફોલો કરતા કરતા મારે આગળ વધવું છે. બરાબર. અને મારા લક્ષ્ય સુધી બરાબર છે. પણ જેમ તમને આજ્ઞા આપી કે નહીં, પછી આ બધું બતાવ્યું તમને, રોજ આ ચરણ વિધિ કરવાની, સત્સર્જન કરવાના, કીર્તન ભક્તિ કર, એ બધી આજ્ઞા થઈ કે નહીં?
ખ્યાલ આવ્યો કે નહીં? હવે આજ્ઞામાં રહેશો એટલે એની રીતે એની કૃપા ઉતરશે, કારણ કે તમારું અંદરનું શુદ્ધ થતું જશે. આ બીજું કશું નથી. આ ચરણ વિધિ છે, સત્સાધન છે, કીર્તન ભક્તિ, બધામાં પ્રતિક્રમણ છે. અનંત અવતારથી જે દોષ કર્યા છે એના બધા પ્રતિક્રમણ થાય છે અંદર. હવે પ્રતિક્રમણ થશે એટલે અંદરનું બધું શુદ્ધ થશે કે નહીં? શુદ્ધ થશે એટલે કૃપા એની મેળે ઉતરશે. ખ્યાલ આવ્યો કે નહીં? એક જણે દાદાને પ્રશ્ન પૂછેલો કે દાદા, સિમંદર સ્વામીના દર્શન થાય એટલે આપણે મોક્ષ થઈ જ જાય ને એનો? કે ના, કે એવું નથી. કે સિમંદર સ્વામીના દર્શનથી મોક્ષ થાય એવું નથી. કે એ ત્યાં તમારું હૃદય જ જેટલું ચોખ્ખું હશે એમ એ પ્રમાણે તો એની કૃપા ઉતરશે અને પછી એ મોક્ષ થશે એમ. હવે શું દ્રષ્ટિ જવડી હોય, રાગદ્વેષવાળી હોય, બધું હોય, તેની પર કેટલી કૃપા ઉતરશે? ભલે એના દર્શન કરશે. મારું કહેવું એમ છે કે સિમંદર સ્વામી પાસે તે કૃપા માગે છે, દાદા ભગવાન પાસે કૃપા માગે છે, સંત પુરુષો પાસે કૃપા જ માગ કરે છે. એના પાસે એમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. અહીંયા પણ એક દાદાએ કીધું છે કે જહાં દેહ કા આનંદ વહાં સંસાર और जहां आत्मा का आनंद वहां मुक्ति. બરાબર છે, બરાબર. પછી એના આત્માનો આનંદ ક્યાંથી આવે? એને સંસારનો જ આનંદ આવે ને? ના, એ બે રીતે છે. દાદાએ કીધું છે કે માગવાથી તને સંસાર જ મળવાનો છે. હા, બરાબર છે, પણ શું માગવાથી એમ એ આપણને ખબર નથી. માગવાથી સંસાર મળ્યો છે, પણ શું માગવાથી? તમે મને મારા દ્રષ્ટિ જોઈએ છે, મારા જ્ઞાન જોઈએ છે, મારા મુક્તિ જોઈએ છે, એ માગશો તો એ રીતે મળશે. મને આ સંસાર જોઈએ છે, આ જોઈએ છે, તો એ રીતે મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? શું તમે શું માગો છો એ અગત્યનું છે. કારણ કે તમે જે માગણી છે, તમે જેમાં સુખ માની લીધેલું છે, કોઈ સ્ત્રીમાં સુખ માન્યું, કોઈ બંગલામાં ગાડીમાં સુખ માની લીધું છે, કોઈ લક્ષ્મીમાં સુખ માન્યું છે, એટલે જ્યાં જ્યાં સુખ માની લીધું એમ એની ડિમાન્ડ કરશે. મારું કેવું એમ છે કે માગવાથી તો હું અત્યારે આપના પાસે માગું કઈ એ જ વસ્તુ તમે મને આપવાના છો? ના, જે માગીશ ઈ જ આપવાના. ના, એવી રીતે નથી. કે પહેલા તો વિતરાગો પાસે શું હોય મને બતાવો તમે. જ્ઞાન. બીજું કશું હોય ખરું? તો તમે બંગલા ગાડી માગશો તો આપી શકશે ખરા? નો આપી શકે. ખ્યાલ આવ્યો કે નહીં? એની ભાવના કહેશે તમારા માટે, તમને આશીર્વાદ આપશે, બધું આપશે, પણ તમારું જેવું છે એ પ્રમાણે તમને મળશે. એની કૃપાથી નહીં મળે. એની કૃપાથી ફક્ત આ મોક્ષ મળશે. કારણ કે એ મોક્ષ દાન આપવા આવ્યા છે, જીવન દાન આપવા નથી આવ્યા, સંસાર આપવા નથી આવ્યા. એ તમને મોક્ષ માર્ગે લઈ જશે અને એ માગવું જ પડશે. શું? એના વગર નહીં ચાલે. મને એ નથી સમજાતું. હા, બોલો. કે જો માગવાથી જ મળી જતું હોય તો આ પ્રશ્નોત્તરી સત્સંગ શા માટે રાખ્યો હશે? કે પ્રશ્નો તમે પૂછો અને સામેનામાંથી જ્ઞાનને બહાર કાઢવો અને એ જ્ઞાનને ફોલો કરતા જાઓ. એ કેવું છે, એ તમને કોઈ બીજ આ તમને દ્રષ્ટિ આપી, બરાબર છે, એ પાકું કરવા માટે આજ્ઞા આપી, ચરણ વિધિ કરવાનું કીધું, સત્સાધન કીધું, સત્સંગમાં જવાનું કીધું. એટલે આ સત્સંગમાં આવીને બધું પૂછી લઈને સમજી લેજો. દાદા જ્યારે જ્ઞાન આપતા હતા ને ત્યારે બધું જ આપે અને છેલ્લે આ બધું જ આજ્ઞા સમજાવી દે. બધું છેલ્લે શું કે આ તમને બીજ સ્વરૂપે આપ્યું, હવે તમે અહીંયા આવીને વિગતવાર સમજી લેજો. આ બીજ નાખ્યું. હવે કેવું છે, બીજ ખેતરમાં બીજ એક જ વખત નાખવાનું હોય, પણ પાણી રોજ પીવડાવવું પડે. ખ્યાલ આવે? હવે ત્યાં પાણી ના પીવડાવે શું થયું? સુકાઈ જશે, બધું ખલાસ થઈ જશે. પાણી રોજ પીવડાવવું પડે, રોજ બીજ નાખવાનું ના હોય. ખ્યાલ આવે કે નહીં? એની મેળે ઉગશે પછી. એવી રીતે આપણે આ પાણી પીવડાવીએ છીએ. આ બીજ જે પડ્યું છે એના પ્રોટેક્શન માટે અને બરાબર ઉગી ઉઠે, બરાબર મજબૂત થઈ જાય, એના માટે આ સત્સંગ જરૂરી છે, કીર્તન ભક્તિ જરૂરી છે, ચરણ વિધિ જરૂરી છે, સત્સાધન જરૂરી છે, બધું જરૂરી છે. ખ્યાલ આવે કે નહીં? એના દરેકના અલગ અલગ મહત્વ છે. એમાં એક જ વસ્તુથી નહીં ચાલે.
ભાઈ ચાલો હું આજ્ઞા મારું ન સત્સંગમાં ના જવું કીર્તન ભક્તિમાં ના, એ રીતે નહીં. દરેક વસ્તુના આના અલગ અલગ મહત્વ છે અને દરેક વસ્તુથી અલગ અલગ જગ્યાએથી તમારી સમજણ ખીલશે. ખ્યાલ આવ કે નહીં? એ રીતે આ બધું આપેલું છે. સમજાય ને? આજે સ્કૂલમાં જઈએ છીએ તો દરેક વિષયના અલગ અલગ ટીચર હોય છે કે નહીં, અને બધા વિષય ભણવા પડે છે કે નહીં. પણ ભાઈ મને ગણિત ગમે છે એટલે ગણિત સિવાય બીજું કશું નહીં કરું તો ચાલશે? ખ્યાલ આવે કે નહીં? એ બધું જ ભણવું પડે છે કે નહીં? અને તો ભાઈ બધી રીતેથી એની સમજણ ખીલે છે ને. કારણ કે ઇતિહાસે વાંચવો પડશે, ભૂગોળે વાંચવી પડશે, વિજ્ઞાને વાંચવું પડશે અને ગણિતે કરવું પડશે. બે બંધુ છે કે નહીં? અને ભાષામાં ઇંગ્લિશે શીખવું પડશે અને ગુજરાતીએ શીખવું પડશે, હિન્દીએ શીખવું પડશે. ખ્યાલ આવે? ભલે આપણે ગુજરાતી છીએ પણ છતાં ઇંગ્લિશ હિન્દી શીખવું પડે છે કે નહીં? પણ છેલ્લે એ બધું કામ લાગે છે કે નહીં? એ રીતે આ બધી જ વસ્તુ અલગ અલગ રીતે તમને હેલ્પ કરે છે. અને તમારા મૂળ તમારા આ બધી વસ્તુથી તમારા પદમાં સ્થિર કરે છે. તમારું જે શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું છે એમાં સ્થિર કરવા માટેના પ્રયોગો છે બધા. એક અધ્યાત્મના ક્ષેત્રની અંદર જ માગવાની વાત આવે છે. હા, બાકી જે ભણ્યા ત્યાં સુધી શિક્ષકો પાસેથી માગ્યું નથી કે ભાઈ તમે શિક્ષકને ક્યારે કીધું નથી, પ્રોફેસરને ક્યારે ના, કીધું પણ નથી છતાંય કે તમે મારા ઉપર ના, કૃપા માગો. કરો. ના, એક જ મિનિટ, એ માગ એકચ્યુઅલી ત્યાં માગ્યું નથી, એની કૃપા નથી માગી, કેવું છે? પ્રોફેસર કે શિક્ષકની નહીં, કૃપા નથી એ માગી. કેવું છે, ત્યાં શીખા જ છીએ. ત્યાં દરેકના સાયન્સ જુદા એક છે. મિનિટ. નહીં નહીં હા, પણ નહીં, તમે એને બોલવા દો. સાંભળું છું. તમે અટકાવશો નહીં, એને બોલવા દો. બરાબર છે એ જે કહે છે એ તમારી વાત બરાબર છે. પણ ત્યાં કેવું છે, આ દરેકની સિસ્ટમ જુદી જુદી છે. ત્યાં આમ તમને દેખી રીતે નથી માગતા, પણ ત્યાં ભણવા જાઓ છો એટલે મારે ભણવું છે અને મારે તૈયાર થવું છે એ એની અંદર આપે એટલે એનો વિનય કરે છે અને એ વિનયથી ત્યાં પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા આપણે કહીએ છીએ ભાઈ આ તમે માગો તો એ ભાઈ વિનય કરે છે. અહીંયા પણ માગીને વિનય કરે છે, એ વિનયથી પ્રાપ્ત થાય છે. તમે આ કે એક ભાષાની એ છે, આપણે માગવાનું કા તે ભાઈ મૂળ ભાષા છે એટલે એ રીતે નથી. હું તમને એક સમજાવું. ભાષાને એની નથી વળગતો, પણ મને એમ થાય છે કે સહેલો રસ્તાથી પ્રાપ્ત કરવાની જે આપણી વૃત્તિ છે ને, હા, કે સહેલાઈથી, અને પ્રાપ્ત કંઈ થતું નથી. સહેલાઈથી જે કંઈ તમે મેળવવા પ્રયત્ન કરો છો એમાં કંઈ પ્રાપ્ત થતું નથી. માત્ર ને માત્ર ક્ષણિક વૈરાગ્ય જેવું લાગે છે. એવું નથી. હું તમને એક વસ્તુ કહું કે ભણ્યા ત્યાં સુધી આપણે શિક્ષકો અને પ્રોફેસરોને તે જે નથી સમજાણું એને પૂછ્યું છે અને એને જે કંઈ આપણને પ્રાપ્ત થયું એનાથી આપણે આગળ વધ્યા છીએ. એમ અહીંયા પણ એક બહુ સારી એક આ પદ્ધતિ છે કે તમે પૂછો અને તમને જ્ઞાન પ્રાપ્ત થાય અને એ રીતે તમારે જે તમારું લક્ષ્ય છે એ લક્ષ્ય તમે આગળ વધી શકો. તો પછી મારે કૃપા માગીને શા માટે હું કૃપા માગીને મારે પ્રશ્નો નથી કરવા કે નથી મારે આગળ જાણવું? ના, એટલે આ બધું એક સાયન્સ છે. આ તમે માગશો ને એ તમારો નિશ્ચય દ્રઢ થશે. આ આખું એટલું આ ખબર નહીં પડે તમને પોતાને. હું માગું છું તો હું આ શાના માટે? તો તમારો જે નિશ્ચય છે દ્રઢ થશે, એમાંથી તમે ચૂકી નહીં જાઓ. ખ્યાલ આવ કે નહીં? આજે સ્કૂલમાં જઈએ છીએ તો ભાઈ લેસન આપે છે, બધું કરે છે, ભલે ભણાવે છે પણ લેસન પણ આપે છે ને. લેસન ભાઈ આ કરી લાવજો, આમ કરી લાવજો, તેમ કરી લાવજો, પછી ચેક પણ કરે છે, બધું જ કરે છે કે નહીં? પણ શેના માટે છે? કે તમે જે કંઈ ભણાવ્યું છે, એમણે જે ભણાવ્યું છે એ આપણું પાકું કરવા માટે આપણને લેસન આપે છે. ખ્યાલ આવ કે નહીં? હવે એ લેસન જ નહીં કરે શું થશે? ખ્યાલ આવ કે નહીં? તો અહીંયા પણ આ એક તમને આ દ્રષ્ટિ આપી દીધી એટલે દ્રષ્ટિમાંથી બહાર ના નીકળી જાઓ, તમારી દ્રષ્ટિ બરાબર પાકી થઈ જાય એના માટે આ બધા અલગ અલગ પ્રયોગો બતાવ્યા. ચરણ વિધિ કરો, આ કરો, પેલું કરો. ખ્યાલ આવ કે નહીં? અને આ ઘણા બધા શું કહે બે આ ક્રિયા છે. ના, ક્રિયા નથી. આ એક તમારું પોતાનો નિશ્ચય છે. જેમ આ 9 કલમો છે આપણે બોલીએ છીએ, એક નિશ્ચય કરાવે છે. મારે કોઈને દુઃખ આપવું નથી, મારે કઠોર ભાષા તંત્રી ભાષા બોલવી નથી. ખ્યાલ આવ કે નહીં? એક તમારો નિશ્ચય કરાવે છે. હવે એ અત્યાર સુધી શું નિશ્ચય કર્યો છે કે મને આ બંગલો મળે, આ મળે, આ સંસાર મળે. એ સંસારમાં ગયો એટલે એનું પરિણામ આવ્યું. હવે આ માગશે એટલે એ બધી રીતે શુદ્ધ થઈ જશે કે નહીં? બધા દોષોમાંથી મુક્ત થઈ જશે કે નહીં?
એ પાકું કરાવે છે. ખ્યાલ આવે તમને? એટલે આખા પ્રયોગો છે અને સાયન્ટિફિક છે વસ્તુ. તમે દાદા બહુ સરસ કહેતા હતા, તમે શું નક્કી કરો છો એ અગત્યનું છે. તમે જે નક્કી કરશો એ પ્રમાણે કુદરત તમને એ દિશામાં લઈ જશે. કે તમે સંસારનું નક્કી કરશો સંસારમાં લઈ જશે, મુક્તિનું નક્કી કરશો તો મુક્તિમાં લઈ જશે. ખ્યાલ આવે કે નહીં? આખું આ સાયન્સ છે, આ કુદરતી સાયન્સ છે. એમાં કે દાદા ભગવાને ખુલ્લું કર્યું છે. દાદા ભગવાને બીજું કશું બતાવ્યું નથી. એ તમને એ જે સાયન્સ છે આખું ખુલ્લું કરીને બતાવી દીધું. ભાઈ તો તમે આ રીતે ચાલો. હું એ માર્ગે ચાલ્યો છું અને તમને એ જ માર્ગમાં હું તમને બતાવું છું. આજે 9 કલમો છે એ એમની 8 વર્ષની ઉંમર હતી ત્યારથી એ કરતા હતા. તો એનું પરિણામ શું આવ્યું તમે જુઓ. તમે આ જ્ઞાની થઈ ગયા કે નહીં? એક તો અજ્ઞાની હતા તો એનું પરિણામ શું આવ્યું? ખ્યાલ આવ્યો કે નહીં? આ સમજાય વાત તમને? એટલે એ માગવું તો પડશે જ આપણું, કારણ કે નિશ્ચય છે. આપણે માગતા નથી, આપણો નિશ્ચય છે તે મારા આમાં જ રહેવું છે. મને જે પદ પ્રાપ્ત થયું એમાં જ રહેવું છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય વાત? શું નામ તમારું? બરાબર. ખ્યાલ આવ્યો તમને? શું એટલે આ વસ્તુ ભલે પેલી આપણે પેલી ભાષામાં લઈ જઈએ. ભાષામાં એટલે કેવી રીતે હું તમને કહું? જેમ ભગવાને કીધું અજ્ઞાન ક્રિયા પામ બંધન અને જ્ઞાન ક્રિયા પામ મોક્ષ. બેમાં જે ક્રિયા શબ્દ આવ્યો ને એ બહારની ક્રિયાને પકડી, આ ક્રિયા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હું પિનાકીન છું એ માની લીધું તો એ અજ્ઞાન ક્રિયા થઈ. અને હું રિલેટિવથી પિનાકીન છું, રિયલમાં હું શુદ્ધાત્મા છું તો એ જ્ઞાન ક્રિયા થઈ. ખ્યાલ આવ્યો? હવે આમાં ક્રિયા ક્યાં છે મને બતાવો તમે. પણ પેલો જે શબ્દ આવ્યો ને એ શબ્દને પકડીને ચાલે. એટલે આપણે જે ભાષા સામાજિક રીતે રહેશે, સમાજની જે ભાષા એ જ રીતે રહેશે. તમે આ માગો, આ તે કરો, પણ શું માગો છો એ તમારો નિશ્ચય કરાવે છે. ખરેખર મંગાવતા નથી એ. પણ હવે લોકોની એ સમજી નહીં શકે એટલે આ ભાષા આપવી પડે. ભાઈ તમે આ મોક્ષ માગો, એ તમને નક્કી કરે. ભાઈ મારા મોક્ષે જવું છે નક્કી કરાવે છે. પેલી બાબત જે આપણે કીધું ને જ્ઞાનાભ્ય ક્રિયા, જ્ઞાન પૂર્વકની ક્રિયા. અને પેલી ક્રિયા છે હું પિનાકીન થઈને જે કઈ ક્રિયા કરું છું. ના એ 1 મિનિટ. હવે હું જ્યારે દેરાસરમાં કે મંદિરમાં જઉં છું, પહેલું પગથિયું ચડ્યો, બીજું પગથિયું ચડ્યું, ત્રીજો પગથિયું ચડ્યો, ત્યારે હું પાછલા પગથિયા કેટલા મેં મૂકી દીધા એ નથી હું જાણ. એના તરફ મારું ધ્યાન નથી. અગર તો કેટલા બાકી રહ્યા એનું ધ્યાન નથી. હું પગથિયા ચડું છું ત્યાં સુધીનું મારું લક્ષ્ય ભગવાનના દર્શન કરવાનું છે. બરાબર. હવે ભગવાનના સામે હું જઉં છું ત્યારે ભગવાનના દર્શન કરવાનો જ મારો હેતુ છે. બરોબર? પેલા પગથિયા ગણવાનો હેતુ નહોતો. બરાબર. પગથિયા એની મીડે ચડાય છે અને જેટલા બાકી રહ્યા છે એ ચડતો જઉં છું. એ સમયે પણ મારું લક્ષ્ય ભગવાનના દર્શન કરવાનું છે. અને ભગવાનના સામે જ્યારે હું દર્શન કરવા જઉં છું ત્યારે હું ભગવાનના સ્થૂળના દર્શન કરું છું. ખરેખર દર્શન કયા કરવાના હતા? આ ભગવાન જે બેઠા છે એની અંદર જે ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું જ્ઞાન મને પ્રાપ્ત થાય. આપને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન મને પ્રાપ્ત થાવ એવા ભાવથી મંદિરમાં દર્શન કરવા જવાનું છે. અને દર્શન કોના કરે છે? સિમંદર સ્વામી ભગવાનના દર્શન કર્યા તો એ મૂર્તિના દર્શન એને કર્યા. જ્યાં સુધી પગથિયા ચડતો ત્યાં સુધી એના દર્શનના ભાવ કેવા હતા? ભગવાનના દર્શન. પણ ભગવાન સામે જ્યારે જાય છે ત્યારે એને એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું મને જ્ઞાન પ્રાપ્ત થાવ. આપને જે સુખ પ્રાપ્ત થયું છે, જે આનંદ પ્રાપ્ત થયો છે એવો આનંદ મને પ્રાપ્ત થાવ. અત્યારે આ જે મૂર્તિ સ્વરૂપે જે બેઠા છો અને અંદરથી જે જ્ઞાન અને દર્શન જે મને અનુભવાઈ રહ્યા છે એવો અનુભૂતિ મને પણ થાવ. એવો ભાવ હોય છે. બરાબર છે. આને જ્ઞાન ક્રિયા ના, એ ક્રિયા શબ્દ એના માટે આ બહાર જે દેહથી જે કંઈ થાય છે એને એ ક્રિયાની વાત નથી કરી. આ દેહથી જે કંઈ પણ ક્રિયા થાય છે એ ક્રિયાની આપણે ક્રિયા શબ્દને પકડીએ છીએ. અજ્ઞાન ક્રિયા અને જ્ઞાન ક્રિયા જે તમારી સમજણ છે વિપરીત સમજણ છે એટલે અજ્ઞાન ક્રિયા થઈ.
અને સમ્યક સમજણ થઈ જાય, એ જ્ઞાન ક્રિયા થઈ એમ. એટલે હું ખ્યાલ આવે કહું નહીં? છું કે અજ્ઞાન ક્રિયા કઈ થઈ કે ક્રિયા ભગવાનના નથી, સામે આ જઈને તે માત્ર ને માત્ર મૂર્તિ જુએ છે. એટલે ક્રિયા કે ભગવાનની ભાષામાં ક્રિયાનો શબ્દ અર્થ જુદો છે. શું? અને આપણી ભાષામાં ક્રિયાનો અર્થ જુદો છે. ત્યાં ડિક્શનરીની ભાષામાં ક્રિયા નથી કે આપણે જે કંઈ કરીએ છીએ ક્રિયા છે, એ રીતે નથી આ. શું? એ તમે એ જે સંજોગ તમે કઈ રીતે જુઓ છો, તમારી દ્રષ્ટિ કઈ છે, એને ક્રિયા કીધી છે. તમારી સમજણ કે એટલે મારી સમજણમાં હું જ મહેન્દ્ર છું તો એ આખી અજ્ઞાન ક્રિયા થઈ ગઈ. મારી સમજણ આવી છે અને હું આ રિલેટિવથી મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું તો એ જ્ઞાન ક્રિયા થઈ ગઈ. એટલે ક્રિયા આ શબ્દમાં, આ રેફરન્સમાં ક્રિયા શબ્દ આવ્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બહારની આ ક્રિયા જે છે એ કોઈની સત્તામાં નથી. એ પોતે જે ઉદય કર્મ લઈને આવેલો છે એ પ્રમાણે ક્રિયા થઈ રહી છે. કોઈ કરતું નથી, કોઈની સત્તામાં નથી. એનો આખો ઉદય કર્મ એની પાસે કરાવડાઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જેમ કે આપણે જૈનોમાં છે, ઘણા નાના છોકરા અઠાઈ કરી નાખે, 10-10 વર્ષ હતા, અને પેલો અઠ્ઠો ગઠ્ઠો હોય તો એક ઉપવાસ ના કરી શકે. પણ હવે શું થાય છે કે હવે અત્યારે પેલો ઉપવાસ કરી શકતો નથી, પણ એને બી ભાવના થાય કે જો આટલો નાનો 10 વર્ષનો છોકરો અઠ્ઠાઈ કરે છે, મારાથી કશું થતું નથી, મારે પણ અઠ્ઠાઈ કરવી છે. એટલે એક બીજ રોપાઈ જશે, એક કર્મ બંધાઈ જશે એના. એટલે બીજા ભાવમાં એના ઉદયમાં આવશે અને એનાથી અઠ્ઠાઈ થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પણ છતાંય માનશે શું કે મેં અઠ્ઠાઈ કરી, એટલે પાછું નવું જન્મ મરણ ચાલ્યા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ભગવાનની ભાષામાં શું છે કે ભાઈ આ એનું કરતા પણ બંધ કરવાનું, ક્રિયા બંધ નથી કરવાની. એનું ભાઈ ખરેખર કોણ કરે છે ને હું કોણ છું બે જુદું પડી ગયું. એટલે કરનારો જુદો થઈ ગયો, હું જુદો થઈ ગયો. એટલે એ કરતા પણ ગયું એટલે એનું નવું કર્મ બંધ થઈ જશે એનું. એટલે મારી શું છે દલીલ થોડી વધારે ચાલશે અને બીજા ના વાંધો નહીં. બીજા કોઈના કેવું છે નહીં, તમારા ક્વેશ્ચન બધા બહુ સારા છે અને બધાને લાભ થશે એમ. બાળક જે અઠ્ઠાઈ કરે છે ને, બાળક જે અઠ્ઠાઈ કરે છે ને એ સંસ્કાર આધારિત કરે છે, જ્ઞાન આધારિત એવું નથી. એક મિનિટ, જ્ઞાન આધારિત જો કરતો હોય તો એને ખ્યાલ આવે કે આ મારું ઉદય કર્મ કરી રહ્યું છે, મારા ઉદય કર્મમાં હતું અને મેં અઠ્ઠાઈ કરી છે. બરાબર. કેવું સંસ્કાર આધારિત કરે ના, એટલે હું જુદું કહેવા માંગુ છું. એ હું શું કહું છું, ભલે અત્યારે એની અઠ્ઠાઈ કરવાની પાછળની ભાવના શું છે, છેલ્લે તો એને મોક્ષે જવું છે, મુક્તિ થવું છે ને, એના આધારે દીક્ષા લે છે અને બધું કરે છે. ભલે બહારની ક્રિયા કરે છે, પોતે અહંકાર સાથે કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સંસ્કાર આધારિત કે બરાબર જ્ઞાન નથી એની પાસે, પણ છતાં એની ભાવના શું છે, એ ભાવના એને એમ કરતાં 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 ડેવલપ થતો છે કે એને જ્ઞાની પુરુષ મળી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? એ નહીં કરે તો એ મળશે પણ નહીં આગળ, જ્ઞાની એ નહીં મળે. આપણે બધાએ આ બધું કરીને આવ્યા છીએ, તારા દાદા ભગવાન મળ્યા છે. એ ના કર્યું તો ના મળે આપણને આવી વસ્તુ. એટલે આમ હું તમે બીજા દાખલાથી સમજાવું. ભાઈ જો 5મા 6ઠા ધોરણમાં કોઈ વિદ્યાર્થી ભણે છે, હવે નક્કી કરે છે કે મારે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, બધું છે, તો એટ અ ટાઈમ બની જશે ખરો? એ બનવાનું નથી. તો એને બધા સ્ટાન્ડર્ડમાંથી પસાર થવું પડશે કે નહીં? એ બધા સ્ટાન્ડર્ડમાં પસાર થતાં સારા માર્ક્સ આવશે, ઓછા માર્ક્સ આવશે, ફેલ થશે, બધું થશે. પછી જે કંઈ ભૂલો કરશે સુધારતો આગળ વધશે તો ડૉક્ટર એન્જિનિયર બની જાય છે કે નહીં? ખ્યાલ આવે ને? એવી અહીંયા જ પ્રોસેસ છે. બધી જગ્યાએ જશે. શું એને સાચું જ્ઞાન એને મળ્યું નથી, પણ છતાંય એને ભાવના શું છે કે મારે જ્ઞાનમાં આવવું છે. કોઈ મને જ્ઞાની પુરુષ મળી જાય, મારું કામ થઈ જાય. શું મને તીર્થંકર ભગવાન મળી જાય, એનું દર્શન થઈ જાય, મને મારું કામ થઈ. ભાવના એ ભાવનાથી આ બધું કરે છે. પછી એ જે ભાવના છે એને ઉદય કર્મમાં લાવે છે. ખ્યાલ આવે કે નહીં? એનો ઉદય કર્મ છે. એટલે એને જ્ઞાન તો નહીં જોઈએ, ભલે અહંકાર જ હશે, પણ એ અહંકારમાંથી મુક્ત કરાવશે એને. કારણ કે પોઝિટિવ અહંકાર છે. ભલે હું અહંકારથી કરું છું, પણ મારે મોક્ષે જ જવું છે. એ ભાવના એ છે, એ ભાવના એને આગળ લઈ જઈને એ અહંકારમાંથી મુક્ત કરાવશે એને. જો અહંકારથી બી નહીં કરે ને તો કશું નહીં કરી શકે, આગળ નહીં વધી શકે. ખ્યાલ આવે કે નહીં? એવી રીતે છે. આપે જે એન્જિનિયર બનવાની જે વાત કરી કે એની પ્રોસિજર જે કંઈ છે એ કરતાં કરતાં આગળ જતા એ એન્જિનિયર બનશે,
વ્યવહારનો દાખલો હા. થયો. અને આધ્યાત્મિક દ્રષ્ટિથી હા એ એન્જિનિયર બને છે, એ એનું ઉદય કર્મ હતું. હા બરાબર છે, ઉદય કર્મ જ છે. બરોબર છે. એટલે મારે મારે આધ્યાત્મિક માર્ગ પકડવાનો છે, તો મારે એને આધ્યાત્મિક રીતે મૂલવવું પડશે. જેને સંસારમાં રહેવું છે, અગર તો ના સંસાર એટલે એમાં એને એ રીતે મૂલવવું પડશે કે આ રીતે હું પુરુષાર્થ કરતો જઈશ. એન્જિનિયર ના, તમે મારું લક્ષ્ય એન્જિનિયરનું છે અને મારે હવે- એન્જિનિયરને લગતા પુસ્તકોનો અભ્યાસ કરવાથી હું એન્જિનિયર બનીશ. ના, હવે કેવું છે કે આધ્યાત્મિક માર્ગમાં આવું છે એ તમે ખરેખર કેવું છે કે તમે આ દ્રષ્ટિ મળી ભાઈ ખરેખર રિલેટિવથી હું પિનાકીનભાઈ છું, રિયલમાં હું શુદ્ધાત્મા છું, એ જે તમને દ્રષ્ટિ મળી ગઈ એટલે તમે તમારો આધ્યાત્મિક માર્ગ ચાલુ જ થઈ ગયો. હા, એટલે ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમારી સંસાર બાજુની દ્રષ્ટિ ના, સંસાર છે ખરો, બધું ભોગવવું પડશે, કપડાં પહેરવા પડશે, ગાડી લાવવી પડશે, બંગલો બનાવવો પડશે, બધું જ આવશે. એક જ વસ્તુને હું બંને રીતે મૂલવવાની વાત કરું છું. અત્યારે કેવું છે કે ઉદય કર્મ જુદો છે અને દ્રષ્ટિ જુદી છે, તમારી ભાવના જુદી છે. ખ્યાલ આવ્યો કે નહીં? દ્રષ્ટિમાં શું છે બે આખું આ બધું વિનાશી છે અને આ બધા જ વ્યવહારમાં હું શુદ્ધાત્મા છું, આ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે તમે આધ્યાત્મિકમાં આવી જ ગયા. ખ્યાલ આવે? બહાર નથી એમાં. આજે આ તીર્થંકરો થઈ ગયા, રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, બધા રાજાના ત્યાં જ જન્મ થયા ને, તો કેટલો બધો વૈભવ હોય. તો એમણે એવું કીધું ભાઈ સોનાની થાળીમાં ખાવાનું આવે, ભાઈ મને પતરાળામાં આપો એવું વાત કરી. કારણ કે કેવું છે કે પિનાકીભાઈ, પુણ્ય પણ ભોગવવું પડશે અને પાપ પણ ભોગવવું પડશે, બંને ભોગવવું પડશે, તારે એમાંથી મુક્ત થશે. શું ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આધ્યાત્મિક માર્ગ આ બંનેનો નિકાલ આવે છે, ત્યાં આધ્યાત્મિક માર્ગ છે. શું આ બંનેનો સંભાવે નિકાલ કરે છે, ત્યાં આધ્યાત્મિક માર્ગ છે. બાકી ભાઈ હું આ છોડી દઉં, આ ત્યાગ કરી દઉં, આ મારે ના જોઈએ, ત્યાં આધ્યાત્મિક માર્ગ નથી, ત્યાં સંસાર માર્ગ જ છે પાછો. ખ્યાલ આવ્યો કે નહીં? હા વાંધો નહીં, બીજાને આપી. આપો. જય સચ્ચિદાનંદ મહેન્દ્ર. જય શ્યામ, બોલો. હા, હમણાં જે વાત થઈ એના સંદર્ભમાં જ છે કે હમણાં જે તમે થોડું આગળ આવી જાઓ એટલે મારે વાત કરતા નહીં ભાવે. ઓકે, આમ પાછું મારે આમ ફરી હું અહીંયા ઠીક છે. ખુરશી લઈ લો, ખુરશી લઈ લો. હા અહીંયા બેસી જાઓ. હા. ત્યાં બેસી જશો. હા, એટલે અત્યારના એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ કે આપણે એન્જિનિયરનો દાખલો લીધો અને આપણે અત્યારના જે કે આ વિનાશી છે અને હું અવિનાશી છું. વિનાશી જે છે એ બધાનો મારો બધાએ નિકાલ કરવાનો છે. હા એટલે એમાં જે વિનાશી તો કેટલા અસંખ્ય બધા વિનાશી વસ્તુઓ છે, હા. એ એક એક કરીને મારે બધા એનો કરવાનો છે. ના ના એક એક કરીને બધું કરવાનું નથી. એક એક કરીને- જે સંજોગ આવ્યો એનો નિકાલ કરવાનો છે. સંજોગ જ છે બધા. એટલે સંયોગ એટલે સંયોગ રૂપે છે. હા. જ્યારે આવશે તે વખતે એ બધું હા. મારે એને તે વખતે જોવા જાનોમાં રહીને કે પુરુષાર્થ કરીને મારે એનો નિકાલ કરવાનો છે. રાઈટ? તો એ જે વસ્તુ જે થઈને એ આપણે ન કહી શકીએ કે ભાઈ એન્જિનિયર બનવા માટે 4-5 વર્ષ જે લાગ્યા, 5-6 વર્ષ, 6-7 વર્ષ, એ જ રીતે અહીંયા પણ એવી રીતના છે કે આ વસ્તુ જે છે અમુક વખત તમને તન્મયાકાર થઈ જશો, અમુક વખત ફેલ થઈ જશો, એન્જિનિયરમાં પણ ફેલ થાવ છો, એવી રીતના અહીંયા પણ ફેલ થાવ છો, ફરી વખત પાછા તમે ઊભા થઈ જાઓ, ફરી વખત તમે પાછો નિશ્ચય કરીને આગળ તમે વધો. એટલે આ વસ્તુ પણ એ રીતે જ છે કે ભાઈ હજી તમને ખાલી નિશ્ચય કરેલો છે કે મારે ગોલ નક્કી કર્યો કે મારે આ પ્રમાણે બનવું છે, મારે આધ્યાત્મમાં મારે પ્રાપ્ત થવું છે, પણ હજી આ બધા વિનાશી બધા જે છે તમે લઈને આવેલા છે, એ બધું લઈને આવે છે, એ બધું તમે પૂરું કરશો એ પછી તમને આ વસ્તુ છેલ્લે તમને પ્રાપ્ત થશે. એ રીતે આપણે કમ્પેરિઝન કરી શકીએ. એટલે તમે જે વાત કરી એટલે એ જ વસ્તુ કે કેવું છે કે નિકાલ થઈ જ રહ્યો છે. ઉદય કર્મ એની મેળે જ આવવાનું છે, તમે લાવી શકવાના નથી. હા, પણ આપણે નિશ્ચય કરવો પડશે. જેમ જેમ સંજોગ આવશે એમ બધા ઉદય કર્મ આવતા જ હશે બધા. હા, જેમ કે ભાઈ તમારો જન્મ થાય છે અને છોકરીનો જન્મ થાય છે, પણ એટલા ટાઈમ ભેગા થઈ જાય છે ના. 20-25 વર્ષ જયારે એનો ઉદયમાં આવે ત્યારે બે ભેગા થઈને લગ્ન થાય છે ને. રાઈટ, બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા, એવી રીતે તમારા ઉદયમાં બધું આવતું જ જશે. રાઈટ. જેમ જેમ આવતું જશે તમે આ દ્રષ્ટિમાં રહેશો. હા, દ્રષ્ટિમાં આ ભાઈ આખું આ મારો ઉદય છે ને શું મારે આ સંભાવે. હવે ત્યાં કોઈ જાતનો તમે નેગેટિવ કે પોઝિટિવ ભાવ ઉભો નહીં થાય. હા, એ રાગ દ્વેષ ઉભો નહીં થાય. શું
એમાં ખુરશી અહીંયા આપી દો આગળ પિનાકીબેન નહીં, આમ નહીં એ ખુરશી મૂકી દો આગળ મૂકી દો, વ્યવસ્થિત બેસી શકે, આપી દો ત્યાં. શું બસ ત્યાં મૂકો, બસ ત્યાં બેસો. એટલે શું થયું, તમે રાગ દ્વેષથી મુક્ત રહેશો હા બધા સંજોગોમાં. પણ એમાં એટલે એ સંભાવે નિકાલ થશે, નિકાલ તો થઈ જ રહ્યો છે. નિકાલ હા, થઈ રહ્યો- વિષમ ભાવ થશે, ભાવે થશે કે સંભાવે થશે, હા એ બરાબર. એમાંથી એક જ છે. હા પણ એના માટે મારે સંભાવ્ય નિકાલ કરવો છે એવો નિશ્ચય તો આપણે રહેવો જોઈએ. ના પછી દાદા કે મારે જે આજ્ઞા પાડવાની છે ના, આ આજ્ઞા બરાબર છે, પાડવાનો એ બરાબર છે, એ વસ્તુ બરાબર છે. જુઓ હું તમને સમજાવું. આ પહેલો તો રિલેટિવ ભાગ છે આજ્ઞાનો, હા બરાબર છે, બરાબર છે. રાઈટ. પણ તમને રિલેટિવ ભાગ એક્ઝેક્ટ સમજાઈ ગયો. હા. બે આ રિલેટિવ બન્યું કેમ, તો રાગ દ્વેષના આધારે આ રિલેટિવ બન્યું છે, હા બરાબર છે. રાઈટ રાઈટ. તો હવે હવે અને એનું જે પરિણામ છે એ વ્યવસ્થિત હાથમાં રહે છે, આપણી સત્તામાં છે નહીં. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા એટલે પણ આ રિલેટિવ મેં જે કંઈ ભૂલો કરી છે કે મેં જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે જ મારી સામે આવ્યું છે. હા આવી તમારી જે દ્રષ્ટિ હશે હા અને તમારું પાકું હશે તો એ સંજોગનો તમને સ્વીકાર થઈ જશે કે નહીં? હા થશે. તો પછી વ્યવસ્થિત બોલવું પડશે કે વ્યવસ્થિત હાજર થઈ જશે? એ હા એ હાજર હાજર હા, હાજર વ્યવસ્થિત તમને exact સમજાઈ ગયું હા તો પછી તમને કોઈ ખોટા ભાવ ઉભા થશે ના નહીં તો થાય. સંભાવ્ય નિકાલ થઈ જશે કે નહીં? હા થઈ તો જશે. તમારે ક્યાં નક્કી કરવાનું છે? ના પણ શરૂઆતમાં તો આપણે હેન્ડલ મારવા અરે પડશે ને. બરાબર છે. એ કેવું છે કે આ વસ્તુ સમજાતી નથી એટલે હેન્ડલ સ્વરૂપે આપવું પડે. હા ભાઈ તમે એટલા આ માટે. નક્કી કરો, એટલે નક્કી કરો. એટલે શરૂઆતમાં હા, એટલે તો આજ્ઞા આપવી પડે, નહીં તો આજ્ઞાની જ ક્યાં જરૂર છે? હા બરાબર છે, આ right. સમજાતું નથી એટલે તો આજ્ઞાની જરૂર છે. આજ્ઞાની જરૂર છે, બરાબર એટલે છે. છેલ્લી 3 આજ્ઞા તો બરાબર, આ કાળ એવો છે કે સમજાય એવું છે નહીં હા relative ભાગ. હા હા બરાબર એટલે છે. એને આપવી પડી. આપવી પડી, બરાબર. શરૂઆતમાં ખ્યાલ આવ્યો દાદા નહીં? પહેલે 2 જ આજ્ઞા આપતા હતા ને શરૂઆતમાં તો. ના લે આ લિંક છે આખી હા આખી લિંક લિંકમાં છે, આવે બરાબર છે. છે. હે હું તમને ઊંધેથી બતાવું. ચલો હા હા ભાઈ, શુદ્ધાત્માનો ચોપડે રકમ જમા કરવી, હા બરાબર છે. આપણે પહેલેથી લઈએ. હા એ રકમ ક્યારે જમા થશે? સંભાવ્ય નિકાલ થશે તારે ને, હા બરાબર. સંભાવ્ય નિકાલ થશે એ ક્યારે થશે કે વ્યવસ્થિત તમને એક્ઝેક્ટ સમજાશે તારે ને, બરાબર છે. તો સંભાવ્ય નિકાલ થશે ને. હમ તો વ્યવસ્થિત ક્યારે પકડાશે તમને કે આ રિલેટિવ ભાગ છે ને મારા હિસાબથી મારા કર્મનો જ હિસાબ આવ્યો છે, હમ. હું જ ગુનેગાર છું, તો એને વ્યવસ્થિત પકડાશે ને. હા તો રિલેટિવ ભાગ જ સમજો. તમે ઊંધેથી લો ને તો પણ જોજો હા પણ એ બરાબર છે, એમને. એટલે આ મૂળ આખું સમજવાનો માર્ગ છે, આ કરવાનો માર્ગ નથી. રાઈટ. ના ખ્યાલ આવે? એટલે આપણે અહીંયા આ કરવા જઈએ છીએ. મારે સંભાવ્ય નિકાલ કરવો છે, કરવા જઈએ છીએ. એ હા. કરવાનો થઈ જ રહ્યો છે. હા. પણ તમારી કઈ દ્રષ્ટિ છે એના આધારે સંભાવ્ય નિકાલ છે અને ઊંધી દ્રષ્ટિ છે તો વિસંભાવ્ય નિકાલ છે. નિકાલ તો છે જ. એટલે દ્રષ્ટિ તમારી કેટલી મજબૂત થાય છે એ એના પર મહત્વ એ જ અગત્યનું. એ જ અગત્યનું એટલે છે. એ આ સમજવા માટે આ બધી વસ્તુ છે. રાઈટ. આ સત્સંગ છે, હા કીર્તન ભક્તિ છે. કારણ કે કીર્તન ભક્તિ છે, ચરણ વિધિ ને એ બધું કરશો ને એટલે અંતસ્કરણ બધું ચોખ્ખું થશે. ઓકે ત્યારે તમને આ વાત સમજાશે. નહીં તો હા. વાત સમજાશે નહીં. સમજાશે નહીં. સત્સંગમાં આવશો તો નહીં સમજાય. સમજાય. હા ખ્યાલ આવ્યો કે નહીં? હમ ખ્યાલ આવ્યો? હમ એટલે આવી રીતે વાત છે. પણ આપણે તમે જે વાત કરીને છેલ્લેથી આપણે જે લીધું હા. એમાં ઘણી વખત શુદ્ધાત્મા ચોપડે છે. એટલે શુદ્ધાત્મા ચોપડે આપણે સત સાધનો અને પ્રાતઃ વિધિ ને બધું જે કરીએ છીએ, પ્રતિક્રમણ ને હા, બધું જે બરાબર કરીએ છીએ, એ વસ્તુ જે પણ એમાં છે ને ભલે તમે વ્યવસ્થિત નથી સમજાયું પણ પહેલા તમે કઈ શરૂઆતમાં કેમ કહે પહેલા અત્યારે અહંકાર કરીને પણ બધી ક્રિયા કરે છે. પેલા ભલે સમજ્યા વગર પણ ક્રિયા કરે છે, એક વખત કરી નાખે છે પણ તે વખતે ક્રિયા થઈ હતી અને એની એક ના એટલે ભલે 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 એવું પડી છે, ભલે એને ના, સમજ ન એ પડી ભલે હોય. ભલે ક્રિયા રૂપે કરે હા પણ આજ્ઞાનું મહત્વ છે. આજ્ઞાનું. હા આજ્ઞામાં બરાબર. રહે છે કે નહીં? હા ભલે એને અત્યારે સમજ્યા નથી હા. એટલે એ રીતે ભલે મિકેનિકલ કરે પણ આજ્ઞામાં રહે છે કે નહીં એનું નક્કી શું છે હા. કે મારે આજ્ઞામાં રહેવું એવું છે. છે. હા એનું પરિણામ આવશે. હા મૂળ આજે મહાવીર ભગવાને શું કીધું? આજ્ઞા એ જ તપ ને આજ્ઞા એ જ ધર્મ. આજ્ઞા. મેં બરાબર. કીધું કે નહીં? હા. બધા જ્ઞાનીઓએ આ વાત કરી છે. બરાબર છે. રાઈટ. આજ્ઞા એ જ તપ ને તો આજ્ઞા રૂપે છે. પછી ભલે ને ગમે તેવી ક્રિયા આપે છે તમને ક્રિયા. આજ્ઞામાં. હા બરાબર છે. આજે નેમિનાથ ભગવાન છે હા અને પેલા ભીમ બહુ વિચક્ષણ હા આજ્ઞા કરી ભાઈ પેલો લોટો ઊંધો રાખી તું નમો નેમિનાથ બોલ્યા કરજે લોટા આગળ, તો હા. એનું કામ થઈ ગયું કે નહીં? હા આજ્ઞાનું મહત્વ. આજ્ઞામાં રહો ને, હા કઈ આજ્ઞા છે, શું કરવું આપ્યું એ નથી એનું જોવાનું કોઈ આપણે. વિચારવાનું જ નહીં હા. પછી. બસ ભગવાને કીધું એ પ્રમાણે કર્યા આજ્ઞાનું કરો. મહત્વ છે. આજ્ઞાનું. તમે આજ્ઞામાં રહ્યા બસ ને એટલે એના પર પૂરો વિશ્વાસ રાખીને હા. તમે કર્યા કરો. ખ્યાલ આવ્યો કે નહીં? હા
એ શું ક્રિયા આપી છે જોવાનું નથી આપણે. હા એટલે પછી સમજાશે નહીં મેડે સમજાશે આપણને. કારણ કે એને કેવું છે કે દરેકના ડેવલપમેન્ટ જુદા છે, દરેકની સમજણ જુદી છે. હા એ દરેકની સમજણ પ્રમાણે એને વાત કરે છે એની સાથે. બરાબર છે. રાઈટ. ખ્યાલ આવ્યો કે નહીં? હા. શું એટલે કઈ બધું એક જણ ક્રિયા આપવી પડે. હા તું બરાબર આ છે. કરજે, આમ કરજે, બધી વાત કરવી પડે. રાઈટ 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 બરાબર છે. શું? હા હા ખ્યાલ આવ્યો કે નહીં? હા હા બરાબર છે. બધા ડેવલપમેન્ટ બરાબર છે. એટલે એ પ્રમાણે અમુક આજે ક્રિયા દાદા બહુ આપવી પડે સરસ કહેતા હતા. અમે કાઉન્ટર પુલી મૂકીને કાઉન્ટર, એના હા, સ્ટેજે બરાબર. નીચે ઉતરીને પછી એની સાથે વાત કરીએ. તારે એને પકડાય. પકડાય છે. બરાબર છે. શું પેલા વિજ્ઞાનની સમજણ જ નથી, હા. એની જોડે વિજ્ઞાનની વાત કરો ક્યાંથી સમજ ના તો પછી એનો વ્યવહાર છે, એનો ઉકેલ લાવવો પડશે. હા એટલે કે ને બાળક સાથે બાળક થઈ જાય ને. હા એ રીતે એનો ઉકેલ લાવવો એને પડે. સમજ જ નથી તો એટલે હા. એને બાળક થઈને એને સમજ જે નથી, વસ્તુ હોય એ બહુ પડે. હા. એટલે ઇવન જે હોય બાળકના લેવલ પર હોય, કોઈ હા. મહાત્મા હોય તો એને એ પ્રમાણે બધું હા. એમને આપતા હતા. એટલે જો તમે કેવી રીતે વાત છે હા. કે અમેરિકા ગયેલા હવે ત્યાં આગળ તો બધું નોનવેજ ખાય ને બધું ખાય, હા. દારૂ પીવે ને બધું કરે, છોકરાઓ બી નોનવેજ ખાય. હા તો ત્યાં આગળ હવે એમાંથી છૂટવું હોય, ભાઈ દાદા સરસ કીધું, તું ખાજે, તારે જે ખાવું એ ખાજે, વાંધો નહીં, પણ તારે એ ચિકન ખાવું છે તો મરઘીને ઘેર જીવતી લઈ આય, હા એને કાપીને બધું રાંધ અને બધું કર અને પછી તું ખા. હા. તું ખાઈ શકીશ? હા તરત પેલો એ થઈ જાય એમ. હા પણ તમે જો એને જ્ઞાનની વાતો કરો તો કેટલી સમજાશે? હા બરાબર છે. રાઈટ રાઈટ નહીં સમજાય. હા એને આ દ્રષ્ટિ બતાવી દેવી પડે કે તરત પેલો એની મીને બંધ થઈ જાય. હા હા તો શું થાય? હા અકળામાં એ રહી ના શકે, જોઈ ના શકે. હા હા શું એટલે બધું કીધું તું ખાવાની ના પણ નથી પાડી. તમે જુઓ હા તો છૂટી જશે કે નહીં એનું? એ છૂટી જશે તરત. ખ્યાલ આવે કે નહીં? તરત જ દેખો એટલે એને- નિશ્ચય થઈ જશે એટલે એનો. એના હિતમાં શું છે કે હા. જ્ઞાની એ રીતે વાત કરશે. હા શું ખ્યાલ આવે? એટલે જેને ક્રિયા આપવાની જરૂર લાગશે ત્યાં ક્રિયા પણ આપશે. હા રાઈટ. એવું નથી, હા. પણ એ ક્રિયા કેવી હશે? એ ક્રિયામાંથી મુક્ત કરવા માટેની ક્રિયા હશે. બરાબર છે. ખ્યાલ આવે? રાઈટ રાઈટ. એનું કરતા પણ જતું રહેશે, Right, ક્રિયામાંથી મુક્ત થઈ જશે. હા હવે ક્રિયામાંથી મુક્ત થવાનું નથી, આપણે ક્રિયામાંથી મુક્ત થવા જોઈએ. બી આ ના કરવું જોઈએ તે હા. ના, એ તો આપણો ઉદય કર્મ હાથમાં જ નથી. હમ પણ એનું જે કરતાપણું છે, હું જે માનું છું, હું કરું છું, હમ એ કરતાપણામાંથી મુક્ત થવાનું છે. રાઈટ. ખ્યાલ આવે નહીં? તમે અમને જે વાત કરી ને અત્યારે ફરી એક વખત છે ને અમારા દિરાસરમાં એક મારા સાહેબ હતા, હા એની સાથે વાત કરી કે મને ઓલું જ્ઞાન નહીં, મને ક્રિયામાં જ મને રસ છે, પણ બરાબર છે. એનું મોક્ષ એ- એક જ છે કે મારે મોક્ષે જવું છે. ના, એનો એટલે- ભાવ એક જ એટલે છે ને. એ- એટલે પછી ધીરે એ કેવું છે, કરીને એની ભાવના બધી સાચી છે, હા પણ હજુ એને માર્ગ મળ્યો નથી. હા માર્ગ એ ન મળે. માર્ગે આવવું જ છે એને. હા પણ બરાબર એમ છે. કરતા કરતા એને માર્ગ મળી હા, જશે હા. પાછો. અને કારણ કે એની ભાવના છે ને, હા એટલે આગળ ઉપર એને મળી આવશે બધું. અને આપણે એની નિંદા કરીએ કે આ ક્રિયા એટલે દાદા ક્રિયા બહુ સરસ કહેતા હતા, હા. એ ભલે ક્રિયા કરે છે, ક્રિયાકાંડ કરે છે, બધું કરે, તમે એ ટોળામાં એને પડ્યો રહેવા દો છો. પડી રહેવા દો. બરાબર છે. કારણ કે એ છોડી દેશે અને આપણું ગ્રહણ નહીં કરી શકે. હા આપણી એને સમજણ નહીં પડે, એને ગ્રહણ નહીં કરી શકે. તો એટલે ના, પકડી જશે. એટલે એ રમી રમવા આડા રસ્તે જતો રહેશે. હા રમી રમવા જતો રહેશે, આવું શબ્દ વાપરતા હતા. હા એના કરતા ભાઈ એક ખોટી જગ્યાએ તો નથી ને, હમ હમ હમ. એક સારી જગ્યાએ તો છે ને, ખોટું કામ તો નથી કરતો ને. હમ હમ. ભલે અહંકારથી કરે છે, હમ હમ. તો એનો આગળ ઉપર ડેવલપ થતો થતો એ મુક્તિમાં લઈ જશે એને. બરાબર છે. એને જ્ઞાની પુરુષ મળી આવશે, તીર્થંકર મળી જાય, એનું કામ થઈ જશે. હમ. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે હા. છે. એક મિનિટ, હવે આ જે વાત થઈ ને એના સંદર્ભમાં જે પાંચમી આજ્ઞા જે છે, સત બધા જે હોય એ તમારા આના ખાતામાં જમા કરો. તો ઇવન દાદા કે ખાલી બે જ વસ્તુ જે છે એ આત્મલક્ષી છે, બાકી બીજી કોઈ પણ વસ્તુ તમારે આત્મલક્ષી નથી, પણ તમને કુસંગથી તમને બચાવે છે. તો એ કઈ કઈ વસ્તુ છે? શું? આ છે ને ચરણ વિધિ અને અસીમ જય જયકાર સિદ્ધ સ્તુતિ, એ આત્મલક્ષી છે. હા, એટલે સત્સંગ, હા. ખરેખર સત્સંગ ના. બાકી બીજી બધી જે આપણે સત્સાધનો છે એ તમને કરવાના છે, એટલે તમે કુસંગમાંથી બચાવવા માટે તમે કરાવે છે. એટલે ના, એટલે બધું એ કેવું છે કે આ બધી જે વાતો નીકળી છે ને, હા હા. એટલે એટલે જેની પાસે જેની સાથે વાત કરે છે ને, હા હા એની પાસે કઈ દ્રષ્ટિ છે, હા. એની કેટલી સમજણ છે, એ પ્રમાણે વાત કરેલી છે. હા હા એટલે એક વસ્તુ નિયમથી સમજી લેજો હા. કે જ્ઞાની પુરુષ કે તીર્થંકરની વાત હંમેશા સાપેક્ષ હોય, નિરપેક્ષ ના હોય. ઓકે.
ખ્યાલ આવ્યો કે નહીં? હમ એટલે એ વાતને શબ્દોથી પકડવાના નથી આપણને. Okay. એમણે આમ કીધું છે ને તેમ હા કીધું છે. ઓકે ઓકે હા હા ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ રાઈટ એ બધી રીતે વાત કરેલી છે. ઓકે હવે આ સત્સાધન છે, તમે કહો હા ચરણ વિધિ છે, કીર્તન વિધિ, બધામાં પ્રતિક્રમણ છે. હવે આ તમને ખબર પડે, ખ્યાલ આવે છે તમને? એક એક વસ્તુમાં અનંત અવતારથી જે દોષ થયા છે બધાના પ્રતિક્રમણ થાય છે. એમ ઓહો જરા ફોડ પાડો ને ખ્યાલ આવ્યો કે નહીં? ફોડ પાડો ને બધાને બહુ લાભ મળશે. આ ચરણ વિધિ છે હા તો પહેલા તો હું મહેન્દ્ર છું એ દ્રષ્ટિથી જ ચાલતા હતા ને, હા હું કમલેશભાઈ છું એ જ રીતે ચાલતા હતા. બરાબર છે રાઈટ શું જે નામ આપ્યું, જે અવતારમાં જે નામ આપ્યું હોય. રાઈટ 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 ભાઈ તો આ રિલેટિવ થી હું મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું, તો આખું પ્રતિક્રમણ થઈ ગયું કે નહીં અનંત અવતારનું? હા બરોબર છે રાઈટ. એટલે બધું ક્લિયર કટ થઈ ગયું. અત્યાર સુધી જે ખોટી જે હતી એ માન્યતા હતી એટલે અત્યારે આખું પ્રતિક્રમણ થઈ ગયું કે નહીં? હા 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 પછી તમે જુઓ પ્રાતઃ વિધિ, ત્રિમંત્ર છે, નમસ્કાર વિધિ, નવકલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, બધું જ છે. ચરણ કીર્તન ભક્તિ. હા એક નવ કલમમાં તો ખ્યાલ આવી જાય પ્રતિક્રમણનું જ છે એ બધી વસ્તુ છે. નવ કલમ ના, એમ નહીં, બધી જ વસ્તુમાં અલગ અલગ રીતે છે પ્રતિક્રમણ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આજે ઇવન આપણે જે સિદ્ધ સ્તુતિ છે અને અસીમ જય જયકાર છે એમાં પ્રતિક્રમણ કેવી રીતના છે? એ તો જબરજસ્ત પ્રતિક્રમણ છે. ના એટલે જરા ફોડ પાડો ને એટલે થોડું વધારે અમને ખ્યાલ આવે. અનંત અવતારથી વિનાશી વસ્તુની જ ભક્તિ કરી છે, ઓકે અવિનાશી તત્વની ક્યારેય ભક્તિ કરી નથી. ઓકે ખ્યાલ આવ્યો કે નહીં? હા હા તો આપણું જીવન જોઈએ ને તોય ખબર પડે. હા હા આપણા ત્યાં બાળક જન્મે છે, હા. 1-2 વર્ષમાં બર્થડે પાર્ટી રાખીએ છીએ કે નહીં? હા હા એમના જય જયકાર બોલાવીએ છીએ કે નહીં? ને દરરોજ પછી ભક્તિ છેલ્લે 70-80 વર્ષનું આયુષ્ય જ છે ને, હા પછી તો જીવન વિનાશી જ છે ને. હા બરાબર છે રાઈટ પાછો મોટો થાય, બોર્ડમાં નંબર આવે તો પાછી પાર્ટી રાખીએ, હા એના લગ્ન થાય તો કેટલું જમાડીએ, હા એના ત્યાં બાળક આવે તો પાછું પાર્ટી રાખીએ, હા પછી નવી ફેક્ટરી નાખી ઇનોગ્રેશન કરી, નવો બંગલો અને વાસ્તુ કરીએ, હા બધા કેટલાને જમાડીએ, હા. પછી એના ત્યાં બધું આવે, એમ કરતા કરતા આખી જિંદગી પૂરી થઈ જાય છે પૂરી કે થઈ નહીં? જાય છે. હા તો આખી જિંદગીમાં વિનાશી વસ્તુની જ ભક્તિ કરી ભક્તિ કરી બરોબર છે રાઈટ રાઈટ બરોબર છે. તો અવિનાશી વસ્તુની ક્યારે ભક્તિ કરી, પોતાના સ્વરૂપની ભક્તિ ક્યારે કરી આ નથી. તો તમે મોટું મોટું એટલે હવે આ ભક્તિ થઈ, આખું પ્રતિક્રમણ થયું કે નહીં? હા એનાથી ઉલટા એ કરીને ઓટોમેટિક તમારે આખું પ્રતિક્રમણ પ્રતિક્રમણ થઈ થયું. ગયું એના આ બધી જ વસ્તુમાં એ રીતે અલગ અલગ રીતે પ્રતિક્રમણ રહેલા છે. હા આજે નમસ્કાર બી એક પણ જીવ બાકી રહે છે એમાં નમસ્કાર માટે, નહીં તો કેટલાય જીવો સાથે આપણે કંઈ ના કંઈ વ્યવહાર કરેલા હોય હા અનંત અવતારથી. હા હા માર્યા હોય, કાપ્યા હોય, બાળ્યા હોય, હા ખરાબમાં ખરાબ વ્યવહાર કર્યો, સારા વ્યવહાર કર્યો, બધું જ કર્યું હોય. હમ શું હમ તો જેની જાની સાથે ખરાબ વ્યવહાર કરે બધાને નમસ્કાર કરીશું એટલે બધાનો વિનય થાય છે. ઓકે હા શું હમ. તો આ પ્રતિક્રમણ થયું કે નહીં? એ વિનય કરીએ પણ તે વખત આપણે શબ્દ કે હા, અરે સામાન્ય તમે વિનય લે, તમે ઓફિસમાં જોબ કરતા હોય ને તમે બોસ જોડે જ બોલાચાલી થઈ ગઈ, હા પછી બહાર નીકળી ગયા, પછી અંદર બહાર નીકળી ચાલુ કર્યું, આ ખોટું થઈ ગયું, પાછું અંદર સોરી કહીને બોલીએ છે કે નહીં? હા બરાબર તો છે છોડી દે છે કે નહીં? હા હા તો એ રીતે તમે એનો વિનય કરશો તો તમે મુક્ત કરશો કે નહીં? હા બરાબર છે એનાથી મુક્ત થઈ જશો કે નહીં? રાઈટ ભલે ગમે તેટલું કર્યું હોય, હમ એનો આ ખ્યાલ આવે કે નહીં? હા હા આખું પ્રતિક્રમણ છે. એટલે દરેક વસ્તુમાં હા અહીંયા અનંત અવતારથી સંસારની જ માગણી કરી છે. ઓકે નવકલોમાં કોઈ સંસારની માગણી કરી છે, હા પણ એ નવકલોમાં જે બતાવે છે એવા જ દોષ આપણા જીવનમાં થાય છે ને. રાઈટ રાઈટ બરાબર તે છે બધા દોષમાંથી મુક્ત થવાની જ આપણે માગીએ છીએ ને. બરાબર છે એટલે ખરેખર નિશ્ચય જ કરીએ છીએ. હા અરે કઠોર ભાષા, તંત્રીલી ભાષા ના બોલાવી શક્તિ આપો, હા એ તો હવે જબર. નિશ્ચય જ કરીએ છીએ ને. હા તો બરાબર કેમ કરવું પડે છે? આવું બોલાઈ જાય છે માટે પહેલા મૂકવું પડે છે. મૂકવું પડે છે રાઈટ રાઈટ એટલે એ બોલાતું જ ના હોય હા તો શક્તિ માગવાની ક્યાં જરૂર છે? રાઈટ એટલે નક્કી કરવાની ક્યાં જરૂર છે? એટલે અંદર થતું જ નથી. એટલે અંદર બધું જે પડેલું છે એટલે આ બધું શુદ્ધ થશે હા તારે કોઈ તમારો મોક્ષ અટકાઈ શકશે ખરું? નહીં ખ્યાલ આવે નહીં? રાઈટ એટલે આપણે આમાં જે અંદર બધું જે ફરી કઠોર તંત્રી ભાષા અંદર બધી કઠોર એટલે તંત્રી ભાષા બધી જે એટલે આ બધા પરમાણુ જે બધા પડેલા બધા છે, બધા કસાય જ છે ને. હા અને તમે કસાય રહિત થઈ ગયા હા તો પછી મોક્ષ જ છે ને. હા કસાય રહી છે એટલે સીધા મોક્ષ આ બરાબર પ્રતિક્રમણ થયું કે નહીં બધું? હા એટલે આ બધું પ્રતિક્રમણ. હવે એ ખ્યાલ નહીં આવે આ બધી વસ્તુ. હા અને આ બધું નહીં, થશે બરાબર. નહીં, તારે તારે ખરેખર. એટલે શું થશે કે સંસારનું પલ્લું ડાઉન જશે અને પેલું અપ જશે. હા હા નહીં એ નહીં આ શુદ્ધાત્માના ચોપડે
બધું જમા થતું જશે. રાઈટ ને આ વસ્તુ ખબર જ નહોતી, તમે જે કીધું ને આ વસ્તુ જે આટલી જે જીનવન પડી વસ્તુ ખબર જ નહોતી. હવે આજે તમે જાણ્યા પછી તો કેટલા ભાવથી અમારે બધા થશે, બધા સત્સાધનો, એટલે એકાગ્રતા કેટલી રહેશે, સ્થિરતા કેટલી રહેશે અમારે બધા એ વસ્તુ તમને બધી વસ્તુ સ્થિર કરે છે, પોતાના સ્વરૂપમાં સ્થિર કરે છે. હા, એટલે શુદ્ધતા અંદર કેટલી શુદ્ધતા અમારે આવશે. એ બોલો નહીં, વાતો ના કરો, વાતો કરવી તો બહાર જતા રહો. શું તમારે જો અંદર વાત કરવી તો બહાર જતા રહો, બહાર જઈને કરો વાત, અહીંયા જરૂર નથી. હા બોલો. હા, એટલે અંદર આ જે વસ્તુ કેટલી શુદ્ધ થતી જાય છે અંદર ઓટોમેટિક, આપણે જ્યારે બોલવાથી જ અંદર બધું શુદ્ધિ થઈ જાય. બરાબર છે, ખ્યાલ આવે ને એટલે આખું નક્કી કરાવે છે. હા, નક્કી ને આ બધું શુદ્ધિકરણ આખું જે કે અશુદ્ધ ચિત્ત થયેલું તો ધીરે ધીરે. હા, પણ એટલે એ જે નક્કી કરશો એટલે એ પ્રમાણે પરિણામ આવશે. તમારી સમજણ વધશે, બધું જશે. અને તમારું મારે કોઈને દુઃખ નથી આપ્યું નક્કી છે, ભલે સંજોગ આવશે ને તમારાથી દુઃખ અપાઈ જશે, એમાં ક્રિયા એક જ થશે. પણ પેલું નક્કી નથી કર્યું એટલે આને સીધો કરવો જોઈએ, આમ કરવું જોઈએ, બોલવું જોઈએ, એ સમજતો નથી. એવી ભાષા આવશે. એ ભાષા એ શું ક્યાં લઈ જશે? તો સંસારમાં રખડાવશે. બરોબર છે. અને બીજી બાજુ તમે નક્કી કર્યું મારે કોઈને દુઃખ નથી આપવું, એટલે એ વસ્તુ દુઃખ અપાઈ જશે, પણ એ તમને ચેતવશે. આ સારું, આ ખોટું થઈ ગયું, મારે આ કરવું જોઈએ, એ પ્રતિક્રમણ થશે, પશ્ચાતાપ થશે, એ તમને મુક્તિ તરફ લઈ જશે. રાઈટ. એના પરિણામ ફરી જશે. અહિંસક ક્ષત્રિય થવાનું છે, સમજાવો. એ તમારે એમાં જ સાંભળ્યું હતું પણ પછી ખબર ના પડી. તમારે એમ સાંભળ્યું હતું પણ અહિંસક ક્ષત્રિય થવાનું એટલે કોઈને દુઃખ નહીં આપવું એવું. એટલે ક્ષત્રિય કોને કહે છે? એમ જ્યારે કે આ ઘણા જેમ ક્ષત્રિયો છે ને, હા, તો લડવામાં અને બધે બહુ પાવરફુલ હોય ને, ક્ષત્રિયતા હોય ને, આ રાજ્ય મેળવી લઉં, આ બધા ક્ષત્રિયોનું કામ છે ને. હા, ક્ષત્રિયોનું કામ છે ને. તો હવે એ ક્ષત્રિયતા છે, પણ ખરેખરી ક્ષત્રિયતા ક્યાં છે? કોઈ આપણું ગમે તેટલું બગાડે, ગમે તેટલું ખરાબ વ્યવહાર કરે, છતાં એના માટે અભાવ ઊભો ના થાય, આમાં તિરસ્કાર ઊભો ના થાય, એનું કંઈક ખરાબ થાય એવો વિચાર ના આવે. શું કેમ કરીને એનું કલ્યાણ થાય, એક જ એનું ભાવના હોય, તે ક્ષત્રિયતા છે કે નહીં? હા, છે. તો એ અહિંસક ક્ષત્રિય બનશે કે નહીં? ક્યાં હિંસા થશે ને? ના. ખ્યાલ આવે ને? એટલે આપણે એ રીતે અહિંસક ક્ષત્રિય બનવાનું છે કે ખ્યાલ આવે કે નહીં? શું એટલે હું પટેલ હોય ને એને ક્ષત્રિય એવું માનતી હતી. ના, બરાબર છે, એ સમાજની ભાષામાં બરાબર છે, વિતરાગોની ભાષા જુદી છે. ખ્યાલ આવે કે નહીં? એ લોક ભાષા બરાબર છે, એ શું ખ્યાલ આવે? પણ ક્ષત્રિયો કે બે બાજુ સુરા હોય, બે બાજુ સુરા હોય. શું ખ્યાલ આવે કે નહીં? બરોબર. લડાઈ કરવી હોય, મારી નાખો, ગમે તે હોય, એમાં સુરા હોય, અને આ બાજુ એ સુરા હોય, વિતરાગ થવામાં સુરા હોય. એ બાજુ ક્ષત્રિય સિવાય વિતરાગ બની ના શકે, એમાં સુરા હોય. હજુ તો પણ આપણને આમ થોડા ખરાબ વિચાર તો આવે જ છે ને મહેન્દ્રભાઈ, ખરાબ વિચાર આવે છે ખાલી જોવા. હા, પણ વિચાર ભલે આવે છે, પણ તમે એના પક્ષમાં છો? ના. તમને ગમે છે? ના, નથી ગમતું. ખ્યાલ આવે કે નહીં? તો એ વસ્તુ શું બતાવે? ભાઈ તમને ગમતું નથી અને વિચાર આવે છે, તો આગળ છે કે બધું વિચાર બધું બાંધીને લાયેલા છે, અભિપ્રાય ને બધું છે, એ રીતે વિચારો આવે છે. પણ એ વિચારે આવીને જતા રહે છે, છૂટતા જ જાઓ છો ને તમે. છૂટતા જઈએ છીએ, એના પક્ષમાં નથી. જો એના પક્ષમાં બેસો, કોઈને આમ હોવું જ જોઈએ, આમ જ હોવું જોઈએ, તો તમે બંધાશો. એના પક્ષમાં નથી, છૂટી ગયા, વિચાર આવીને જતો રહ્યો. બરોબર. ચાલો, તમને હિંસક ભાવ ઉભો થયો, કોઈને આમ કરી નાખું, તેમ કરી નાખું, આમ સીધા કરી નાખું, એને પતાવી દઉં, ગમે તે થયું. શું? પણ તરત થાય ને કે ભાઈ ના, આ ના હોવું જોઈએ, આવું ના થાય. ખ્યાલ આવે કે નહીં? એટલે એના એ વિચારના પક્ષમાં તમે ના બેઠા. બરોબર. ખ્યાલ આવે કે નહીં? એટલે એ રીતે તમે ક્ષત્રિય બન્યા કે નહીં? બન્યા. ખ્યાલ આવે કે નહીં? એટલે ક્ષત્રિયતા એ રીતે નથી. અને આપણે અસીમ જયકાર કરીએ ને તો વિચાર બહુ જ આવે, એટલે એ શું છે? એટલે મૂળ શું છે કે
આપણને એની કિંમત સમજાઈ નથી, હા એનું મહત્વ સમજાયું નથી, અને ખરેખર આપણે કોની ભક્તિ કરીએ છીએ એ ખબર નથી. શું? એટલે આ આપણી પોતાના સ્વરૂપની ભક્તિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા એટલે આજે કેવી રીતે બતાવું તમને કે ભાઈ આ વિચાર બધા કેમ આવે છે? તો ખરેખર તમે ખરેખર એક બોલવા ખાતર મિકેનિકલ બોલી જાઓ છો. હા શું? બધા બોલે છે આપણે બોલીએ એમ એ રીતે. પણ તમે આપણે ચરણ વિધિ જોઈએ એમાં ખબર પડે આપણને એ શું કહે છે? મને આપની અપૂર્વ શક્તિ આપો, આપો મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો, આપનું અખંડ નિધિધ્યાસન આપો, આપનું અખંડ સાનિધ્ય આપો, આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે પુરાયમાન થાવ. હવે ખરેખર તમે માગો છો કે ખાલી બોલી જાઓ છો? બોલી જ જઈએ છે. ખ્યાલ આવે કે નહીં? તો હવે ખરેખર કેવું છે કે એમ દાદા ભગવાન તમારી સામે બેઠા છે અને તમે એને વિનંતી કરતા કે મને આપો, તો આવી રીતે કોઈ જગ્યાએ તમારું બહાર જશે? ના ના જાય. એવી રીતે તમે માગો કે ખરેખર મને આ રીતે જોઈએ છે, આવું જોઈએ છે, તો તમારું ચિત્ત ક્યાંય બહાર જશે? વિચાર પડશે ક્યાંય? ના નહીં પણ ત્યાં કઈ રીતે બોલીએ? આપણે દાદાએ કીધું છે બોલવાનું છે, રોજ બોલી નાખીએ છીએ. બરોબર છે. તો ખરેખર દાદા પાસે બધું માગવાનું હોય કે નહીં? બધું આ રીતે હા માગવાનું હોય. શું? જેમ દાદા સામે બેઠા છે ને આપણે આજીજી કરીએ, વિનંતી કરીએ છીએ, એ રીતે હોય કે નહીં? તો પછી વિચાર જશે ક્યાંય બહાર? ના. પણ તમે જુઓ કે વ્યવહારમાં કોઈ ઘરમાં બીમાર પડી જાય અને હોસ્પિટલમાં દાખલ કર્યો હોય અને બહુ ખરાબ પરિસ્થિતિ હોય તો ત્યાં ડૉક્ટરને કોણ આજીજી ગમે તે રીતે એને બચાવી લો, પૈસાની ચિંતા ના કરતા બધું બોલો કે નહીં? પણ એમ નહીં, પણ એ વખતે તમારે બીજો કોઈ વિચાર આવે છે? ના નથી આવતો. તો તમે પૂરેપૂરી રિક્વેસ્ટથી ને ભાવનાથી ત્યાં એ વાત કરો છો તો ક્યાં કોઈ દુનિયાનો કોઈ વિચાર આવે છે બીજો કોઈ? ના નથી આવતો. એક જ દ્રષ્ટિ હોય છે કે ભાઈ એ કેવી રીતે બચી જાય. તો અહીંયા પણ એ રીતે માગશો તો ક્યાંય વિચાર આવશે? ના નહીં આવે. તો એ જ રીતે કીર્તન ભક્તિ કરશો. ભાઈ મારા સ્વરૂપની કીર્તન ભક્તિ, મારા સ્વરૂપની ભક્તિ છે. મારા અંદર દાદા ભગવાન બેઠા છે એ પ્રગટ કરવાના છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ પ્રગટ થતા જાય છે. તો આ દ્રષ્ટિ હશે તો ક્યાંય જ વિચાર આવશે ખરા? ના નહીં આવે. અને આખો ઉપયોગ મૂકવાનો છે. ઉપયોગ મૂકવાનો. ભાઈ આ બોલનાર કોણ છે, હું કોણ છું, કોની ભક્તિ કરું છું, શું છે, આખો ઉપયોગપૂર્વક હોય તો પછી ક્યાંય બહાર જાય? ના ના જાય. બધું એમાં ને એમાં જ રહે ને? એમાં જ રહે. ખ્યાલ? અને તો ગમે ત્યારે તમે ચાહતો તમે કીર્તન ભક્તિ, તમે ચરણ વિધિ કરતા હોય, સત્સાધન કરતા હોય, બીજું ગમે તે કરતા હોય તો એ વિચાર બધા આવીને ઊભા જ રહેશે. હા. પણ તમે આ રીતે જે મેં કીધું એ રીતે ચરણ વિધિ કરશો તો એક આખી ચરણ વિધિ પૂરી એક વિચાર નહીં આવે તમને. તમે અનુભવ કરજો. હા. જેમ દાદા સામે બેઠા છે ને તમે બધું માગો છો, નક્કી કરો છો. શું? ચોક્કસ હવે એવી રીતે જ કરીશ. ખ્યાલ આવે કે નહીં? એક વિચાર નહીં આવે તમને, એને અવકાશ જ નહીં મળે. પેલું તો મિકેનિકા દાદાએ રોજ આપણે આજ્ઞાપૂર્વક કીધું છે ને આપણે બોલી જઈએ, એ રીતે બેઠા છીએ અને બોલી જઈએ છીએ. શું? એ ખોટું નથી. એ છેલ્લે તમારી ભાવના તો આજ્ઞામાં રહેવું છે, ના કરવું છે, એ જ. પણ એની રીત આવતી નથી. તો ભાઈ આપણે એ વિચાર છે કે ભાઈ હું આ બોલું છું ને વિચાર કેમ બહાર બીજે જે ફરે છે, બીજા વિચારો કે હું એમાં ઇન્વોલ્વ થઈ જઉં છું. શું? પણ જે આખી જે પૂરી ભાવનાથી, એટલે દાદા કીધું કે વાંચીને બોલો, વંચાતું હોય તો શું તમારો વિચાર બીજે ના જાય? ના જાય. બરોબર. ખ્યાલ આવે કે નહીં? આખી રીત છે. ચલો આપણે એ રીત નથી ફાવતી તો આ રીતે તો કરાય ને? હા કરાય. દાદા સામે બેઠા છે ને આપણે વિનંતી કરીએ, બધું માગીએ એમની પાસે, તો આખી ચરણ વિધિ એ રીતે થાય કે નહીં? થાય. આમાં કેવું છે કે ભાઈ આ જ રીત છે એવું નથી, આપણને કઈ રીત સેટ થાય છે અને કઈ રીતે આપણે ઉપયોગમાં રહીએ છીએ એ અગત્યનું છે. રીત સાથે કઈ મતલબ નથી. દાદાએ બતાવ્યું કે વાંચે ભાઈ ઘણા નથી ફાવતું વાંચવાનું, એ આવતું જ નથી ઘણાને, તો ભાઈ આ રીતે કરીએ. દાદાને સામે બેસાડીએ, દાદાને રિક્વેસ્ટ કરીએ, બધું કરીએ, બધું માગીએ, જે બી હોય બધું થાય કે નહીં? બધું થાય. આટલો સરસ રીતે ઉપયોગ રહે કે નહીં? ગમે તે રીતે દાદાને મૂકીને આપણે ઉપયોગમાં વધારે
ખ્યાલ આવ્યો ને? ઉપયોગ એ અગત્યનું છે. શું? સમજાય વાત? હા સમજાય. તો જુદા કેમ બેઠા છો એમ કરો પહેલા એવું કેમ મને એ મારથી 5 વર્ષ મોટા એ છે. ના હોય એ ના એક છે ને એક આ વ્યવસ્થા માટે એ રીતે વાત કરી હતી. હા પણ જ્યારે બે જોડે હતા બે જોડે જ બેસવાનું હોય. હા કાં તમે ત્યાં જાઓ તે અહીંયા આવે મૂળ ગમે તે બે સાથે જ હોય કારણ કે આ બેને સંકળાયેલી વસ્તુ છે. એ જુદા ના થવાય ત્યાં આગળ. એ હસમુખભાઈ ને સરખા ઉંમરવાળા છે ને એટલે જોડે બેસે. હસમુખભાઈ એ રીતે ના હોય. હમ શું આપણે તો તમારું ને એમનું જોવાનું હોય. તમારે બેનું જ જોવાનું હોય. હા. હસમુખભાઈ નું ના જોવાનું હોય. એટલે એ મારથી 5-6 વર્ષ મોટા છે. એ એટલે ગમે તે હોય એ ગમે તે હોય. હા શું એ બે એક જ જગ્યાએ જોઈએ. શું ચલાવે બરોબર છે. ઘણાને બને છે આવું બધું. હા પછી એને કહીએ એટલે પછી બેસી જાય જોડે. હા એ જોડે જ રહેવાનું હોય. આ તો ઉંમરનું કેમ કીધું લખ્યું છે એક વ્યવસ્થા સચવાય. હા કોઈ ગમે ત્યાં જઈને બેસી જાય તો કેમનો મેળ પડે? એક આખો હોલ ખાલી હોય બીજો ચિક્કાર ભરેલો હોય. હા બરોબર. બધું થઈ જાય. જેને જ્યાં ગમતું હોય જતો રહે તો આ વ્યવસ્થા છે એના માટે આપણે ડિફરન્સ પાડ્યા છે. પેલી રીતે નથી ડિફરન્સ પાડ્યા. શું હસબન્ડ વાઈફમાં ભેદ ના પડવો જોઈએ. હા ખ્યાલ આવે ને? ચાલો વાંધો નહીં. હા જય સચ્ચિદાનંદ.